એટલે ખબર નહીં કેમ આમ થયું. 10:30 એ લોકો અહીંયા ઘરે હતા, તોય કંઈ ખબર જ ના પડી કે અંદર શું ચાલે છે. કાંઈ અવાજ નહોતો આવતો કે કાંઈ એવું લાગતું નહીં, એવું કોઈ જ સિગ્નલ નહીં કે અંદર કંઈ છે. એમ એવું જ વિચાર્યું કે સૂઈ ગયા છે. અને અંકલ સૂઈ જાય જનરલી એટલે સીધા સવારે જ બહાર આવે, એટલે એમ જ થયું કે સૂઈ ગયા છે એટલે હવે ડિસ્ટર્બ નથી કરવાની. એ લોકો નીકળ્યા પાછા. ત્યાં 10 મિનિટમાં ફોન આવ્યો કે તમારા ઘરમાંથી ધુવાણા નીકળે છે. એટલે પાછા બધા ફટાફટ અહીં પહોંચ્યા. અને ઘરની ચાવી તો હતી જ, બધા પાસે ઘરની ચાવી હોય છે, પણ અંદરથી જો બાએ આ સ્ટોપર મારી દીધી હતી એટલે ઘર ખુલ્લું નહીં. આ સ્ટોપર ના લગાડ્યો હોત તો એ લોકો ઘરે અંદર આવી ગયા હોત, પણ સ્ટોપર લગાડેલી હતી એટલે ચાવી હોવા છતાં એ ઘર ખોલી ના શક્યા. અને પછી 10 મિનિટમાં આવ્યા ને આ લોકોએ, ફાયર બ્રિગેડવાળા આ લોકો આવીને પછી દરવાજો તોડ્યો ને એવું કર્યું. ને ત્યારે પછી અંદર જોયું તો આ બધું રાખ થઈ ગયું હતું. એ બંનેનો ત્યારે ઓલરેડી ડેથ થઈ જ ગઈ હતી. 15 મિનિટમાં તો બધું જ થઈ ગયું હતું. એમ 11 વાગે તો કાંઈ હતું જ નહીં એવું થઈ ગયું હતું.